આજે આપણે જે છે ગુજરાતી ધોરણ 6 બરાબર સેમેસ્ટર 1 માં આપણે જોઈએ તો પાઠ 9 છેલ્લો પાઠ છે પાદર પાઠ બરાબર એ આપણે આજે સમજવાના છીએ બરાબર લખ્યું છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી સાહિત્ય પ્રકાર છે નિબંધ આપણે જોઈએ કે પાદર શબ્દ પાદર એટલે શું તો કે જે ગામની ભાગોળ હોય ગોંદરું હોય બરાબર એ તો પાદર પાઠ જે છે અહીંયા લેખકે શું વાત કરી છે તો કે પોતે જ્યારે નાના હતા બરાબર તો એના મતલબ વાત રજૂ કરે છે સાહિત્ય પ્રકાર નિબંધ આ તમે જે છે મારા ગામનું પાદર એવું તમને નિબંધ પૂછાય તો તમે પણ ગામનું જે પાદર હોય એનું વર્ણન કરી શકો છો તો અહીંયા લેખકે જે છે કિશોરસિંહ સોલંકી જે છે એમણે શું બતાવ્યું છે તો કે પાદર શબ્દ એ અમારા માટે કે ચોકલેટ જેવું હોય કે અમારા ગામનું પાદર બરાબર કે મમડાવવાની મજા મમડાવવું એટલે યાદ કરવું બરાબર ચોકલેટ જે છે આપણે ચગડતા હોય મમડાવતા હોય ખાતા હોય એવી રીતે અમારા માટે કે અમારી ચોકલેટ જે છે એવું કહી શકાય તો એ પાદર કે શું કામ તો કે જ્યાં નાના નાના બધા બાળકો જે આખા ગામના બધા ટાબરિયાઓ ભેગા થયા હોય અને ત્યાં જે છે રમતા હોય હવે આખો દિવસ કે અમે ત્યાં રમીએ અને સાંજ થતા ઘરે ન પહોંચીએ તો કે અમારા જે છે બરાબર ઘરેથી કે અમારા મમ્મીઓ જે છે અમને લોકોને અમારી શોધખોળ ઘરેથી થાય અને અમે જો પાદરે પછી મળીએ તો ત્યાંથી કે મારતા મારતા ઘેર સુધી લઈ જાય ત્યારે કે બીજા છોકરાઓ જે છે એ એવું કહેતા કે જે છે કહેતા કે કેવો માર્યો નહીં કે તો બીજા છોકરાઓ શું કહે કે તને તારી માં નથી મારતી બરાબર એવું જે છે એવું બધા છોકરાઓ વચ્ચે વાતચીત થાય પછી શું કહે છે તો કે અમે જ્યારે નાના હતા અમારા ગામનું પાદર અમારો તો બસ કે નિયમ રમવું ને રમવું કે ગામનું જે પાદર હોય બધા ગામના છોકરાઓ છે નાના નાના બધા છોકરાઓ ભેગા થાય ઉનાળો હોય ત્યારે સ્કૂલ એક અમારી સવારની હોય જેવા કે 11 વાગે અને હજી પણ આપણે જોઈએ કે ઘણી બધી સરકારી શાળાઓ જે છે બરાબર તો ઉનાળો જે છે તો એ ઋતુમાં સવારની સ્કૂલ હોય અને ખાસ કરીને શનિવારે પણ 7:30 થી 11 વાગ્યા સુધીનો સમય હોય પછી 11 વાગે બધા વિદ્યાર્થીઓ છૂટી જાય તો કે અમે 11 વાગ્યાની સાથે જ અમે બધા જે છે એ શાળાએથી છૂટી જઈએ અને દફતર ઘરે મૂક્યું કે ન મૂક્યું ત્યારે તો દફતરને એવું પણ કંઈ નહોતું થેલી લઈને જે છે એ જતા અને અમે જે છે સીધા અને ત્યારે લેખક એવું કહે છે કે બૂટ કે ચપ્પલ તો અમે જે છે સોપડામાં પણ નહોતા જોયા અમે તો કે ઉઘાડા પગે છે કે રખડતા અને એટલી ગરમ લૂ હોય ધરતી પણ એકદમ જે છે તપી ગઈ હોય તો ઉઘાડા પગે અમે ઘરના લોકોને ભાત દેવા જઈએ ઘરના લોકો જે છે ઘરની જે બધી સ્ત્રીઓ હોય એ તો બધું કચરા પોતા રસોઈ કરીને બધા શું કરે તો કે વાડીએ જતા રહે બરાબર અને અમે લોકો પછી ભાત દેવા જઈએ ત્યારબાદ જે છે ત્યાંથી આવીને અમે તો કે ગામના પાદરે પછી બપોર વચ્ચે પણ રમતા હોઈએ અને જે ભેંસો હોય બધી એ બધા ક્યાં આરામ કરતા હોય તો કે પાદર હોય ને ત્યાં મોટા મોટા વડલાના વૃક્ષો હોય લીમડાઓ હોય મોટા જે છે વર્ષો જૂના જેને આપણે કહીએ ને એવા વૃક્ષો હોય એ વડલાઓ પોતાની વડવાઈઓ ફેલાવતા જતા હોય અને મોટા ઘેઘૂર જે વૃક્ષો હોય તો કે ત્યાં પશુઓ પણ આરામ કરે બરાબર પક્ષીઓના પણ ઘણા બધા માળા હોય અને બધા ગામના બાળકો પણ ત્યાં રમતા હોય પછી શું કરે તો અમે કે કોઈ એવી ભેંસો બેઠી હોય તો એની માથે બેસી જઈએ અને સિંગડા જે છે અમુક એવી મારકડી ભેંસ હોય તો મારવા પણ દોડે તો ત્યારે અમને એવું થાય કે અમે કે રાજા મહારાજા છીએ એવો કે અમને ફીલ થાય પછી શું કરે તો કે જ્યારે કે જો પહેલા ગામડાઓમાં શું હતું મનોરંજનનું સાધન જે છે ટીવી ને એવું કંઈ હતું નહીં પણ ત્યારે જે છે એ નાટકો ભજવવામાં આવતા બરાબર ખાસ કરીને ભવાઈ આપણે હજી પણ તમે સાંભળ્યું હશે અમુક લોકો તમે ગામડામાં જતા હશો વેકેશનમાં તો ત્યાં પણ ભવાયા લોકો હોય બરાબર તો એ તમે જોયું હશે કેવી રીતે નાટક ભજવતા હોય છે તો એ શું કામ એવું થોડા દિવસે ભવાઈ ભજવતા તો કે લોકો જે છે ગામડાના બધા લોકો બરાબર ખેતી જે છે એ મુખ્ય વ્યવસાય અને ઘરની સ્ત્રીઓને તો સાથે સાથે ઘરનું કામ પણ કરવાનું
ભવાઈ ભજવવામાં આવતી. અને અહીંયા લેખક શું કહે છે કે અમે તો કે ભવાઈ જોવા માટે વહેલા જમી અને રાતે જે ભવાઈ ભજવવાની હોય, જે નાટક રજૂ કરવાનું હોય, તો અમે તો સૌથી પહેલા આગળ જગ્યા ગોતીને બેસી જઈએ. ઘણા બધા છોકરા હોય કે અમે બાજીએ ખરા, વળી પાછા કે મારામારી કરીએ અને વળી પાછા ભેગા થઈ જઈએ, એવું જે છે લેખક પોતે જણાવે છે. ત્યારબાદ શું કહે છે તો કે ગામનું પાદર જે છે, ગોંદડો પણ જેને કહીએ કે ગામનું ભાગોળ પણ કહીએ, તો એ કે ઘણા બધા લોકોનો જીવતો જાગતો એક ચોપડો કહેવાય ને કે કોણ આવે છે અને કોણ જાય છે, એવું પણ કહી શકે કે જીવતો જાગતો ચોપડો, બરાબર, કે વટે માર્ગો આવતા હોય જતા હોય. પછી ગામનું જે પાદર હોય ત્યાં કૂવો હોય, ગામ સમક્ષ મોટું મંદિર પણ ત્યાં હોય, ગામનું પાદર હોય ત્યાં. તો કે જે બધી પાણીયારી જેને કહેવાય પનિહારીઓ, પાણી ભરવા જતી, કૂવે પાણી ભરવા જતી સ્ત્રી હોય, શું કરે તો કે એ ત્યાં કૂવાને કાંઠે ગઈ હોય ગામના પાદરે, તો કે થોડી વાર બધી સ્ત્રી ઊભી રહીને વાતોના ગપ્પા મારતી હોય. ગામના યુવાનો પણ જે છે એ પણ ત્યાં જે છે નવરા બેઠા હોય. આમ જોઈએ તો લેખક કહે છે કે જેને કહેવાય ને કે ઘણો બધો કે સંબંધ રહેલો છે ગામના પાદર સાથે. પછી ત્યારબાદ શું કહે છે લેખક તો કે અમે કે જ્યારે અમારે ઉનાળામાં સ્કૂલ સવારની હોય, બાકીનો ટાઈમ કયો હોય તો કે 11 થી 5 નો, તો કે ઘરેથી વહેલા નીકળી જઈએ સ્કૂલે જવાનું હોય એની પહેલા, અને પછી અમે ગામના પાદરે રમીએ. અને જો અમારા શિક્ષકોને અમે જોઈ જઈએ તો અમને બહુ બીક લાગે કે અમે રમતા હોય તો. પછી શિક્ષકોને દૂરથી જોઈ જઈએ તો શું કરીએ કે અમે બધા બાળકો ખાડાઓ જે છે ખોદેલા હોય એમાં લપાઈ જાય. શું કામ તો કે અમને એ સમયે કે સાહેબોની બીક જે છે, શિક્ષકોની બીક છે વધારે લાગતી. અત્યારે આપણે જોઈએ તો અત્યારે કઈ ખાસ એટલું જોવા મળતું નથી, બરાબર, કે ચલો શિક્ષક આવે છે ને હું જે છે એ સંતાઈ જાઉં કે હમણાં ખીચાશે. ત્યારે જે છે એ એવું હતું એમ, એ સમયમાં જે છે શિક્ષકોની બીક કે અમને લોકોને વધારે રહેતી. તો લેખક જે છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી પોતાનું જે છે બનાસકાંઠા જિલ્લાનું મગરવડા ગામ, મતલબ એવી રીતે વાત રજૂ કરે છે કે નિબંધ સ્વરૂપે એમ, બરાબર. તમને પરીક્ષામાં પૂછાય કે મારા ગામનું પાદર, તો તમે પણ જે છે એ આ પાઠના આધારે સરસ રીતે લખી શકો. તમારા ગામનું જે પાદર હોય, બરાબર, એનું વર્ણન પણ તમે સરસથી કરી શકો છો પરીક્ષામાં પૂછાય ત્યારે, બરાબર. તો અહીંયા લેખક પછી ત્યારબાદ છેલ્લે કહે છે કે ગામનું જે પાદર છે ને ઘણા બધા આપણે જેને કહીએ કે ત્યાં સારા બધા જે પ્રસંગો થયા છે, મારામારીઓ, લોકોને જે છે લોકો વચ્ચેના ઝઘડાઓ થયા છે, લોહી લુહાણ બધા થયા છે, ઢોલ જે છે એ ઢબુક્યા છે, એટલે સારા પ્રસંગ, લગ્નના જે ઢોલ હોય, બરાબર, ગામના પાદરે જે છે વાગતા હોય. તો આવા ઘણા બધા જે છે એ આવા સારા પ્રસંગો, માઠા પ્રસંગો પણ ગામના પાદરે જોયા છે. ત્યાર પછી લેખક શું કહે છે, કોઈ વ્યક્તિનું ગામમાં અવસાન થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો શું કહેવાય તો કે ગામનું પાદર કહેવામાં આવે છે, બરાબર. કોઈ વ્યક્તિનું જે છે એ અવસાન થાય, મૃત્યુ થાય, તો એના શબને જે છે અગ્નિ સંસ્કાર કરવાના હોય, સ્મશાન ગૃહ જ્યાં હોય ત્યાં લઈ જવાનું હોય, તો એની પહેલા જે છે 4 વિસામો આપવામાં આવે. પહેલો વિસામો જે છે એના ઘરમાં, મતલબ એના ફળિયામાં જ, બીજો જે છે ચોકમાં, ગામનું જે ચોક હોય ને, બજાર હોય ને ત્યાં, અને ત્રીજો વિસામો જે છે ગામના પાદરે, અને ચોથો વિસામો જે છે એ સ્મશાન ગૃહે જે છે એ આપવામાં આવે છે. તમે પણ તમારા ગામમાં ક્યારે જાઓ તો જોજો ગામનું જે પાદર હોય ત્યાં ઓટલો બનાવેલો હોય, બરાબર, સાઈડમાં હોય, કોઈ લોકોને નડે નહીં એ રીતે. શું કામે તો કે મરનારનો ત્રીજો વિસામો જે છે ત્યાં એને વિસામો આપવામાં આવે છે એટલા માટે. ત્યારબાદ શું કહે છે લેખક તો કે અમે બધા નાના જે બાળકો હતા તો ગામના પાદરમાં શું કરતા તો કે પાનખર ઋતુ હોય, બધા ઝાડના પાંદડાઓ જે છે પીળા થઈને ખરી ગયા હોય, સુકાઈ ગયા હોય, તો અમે શું કરીએ તો કે સળગાવીએ એને. તો વળી કોઈ વડીલો આવે ને જોઈ જાય તો અમને એની સલાહ
ઈ કે જો ઈ કે આપણે એવું કરીએ તો પાપ લાગે કે સળગાવી નાખીએ તો વળી પાછા અમે તો ડાયા પણ ખરા ઈ કે વળી પાછું ઈ કે અમે આગને બુજાવી પણ દઈએ બરાબર છે એવી સરસ મજાની બધી વાતો લેખક છે એમને આપણો આ જે પાઠ છે 9 પાદર એમાં સરસ મજાની જે બધી વાતો કરેલી છે બરાબર જોઈએ આપણે પાઠ સમજતાની પહેલા આટલો સરસ પાઠ જે અમને લખ્યો છે બરાબર તો એ ડોક્ટર કિશોરસિંહ સોલંકી જે છે એમનો આપણે પરિચય મેળવીએ તો કે એમનો જન્મ જે છે 1/4/1949 માં થયો હતો હાલ જીવિત જ છે ક્યાં થયો હતો તો કે બનાસકાંઠા જિલ્લાનું જે મગરવાડા ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો એમની નવલકથાઓ જે છે નોંધપાત્ર ખાસ એ નવલકથાઓ કઈ છે તો કે વીરવાડા તથા અરવલ્લી એ એમની નવલકથાઓ છે અને હાયંકાર જેવું જે પ્રસિદ્ધ કાવ્ય સ્વરૂપ પણ તેમણે આપ્યું છે ચલો બાળકો આ તો પાઠ મોટો છે એક લેક્ચરમાં આપણે ન પૂરો કરી શકીએ પણ આજે જેટલો અડધો પાઠ સમજવાના છીએ આપણે એટલા પાઠના અઘરા શબ્દો જે અહીં લખેલા છે તો આપણે એને સમજી લઈએ બરાબર પાદર તો કે ગામની ભાગોળ ગોંદરું બરાબર સમાનાર્થીમાં પૂછી શકે પાદર એટલે શું તો કે ભાગોળ પણ થાય ને ગોંદરું પણ થાય તમારે ખાસ યાદ રાખવાનું છે મમડાવું તો કે વારંવાર યાદ કરવું હવાડો તો કે ઢોરોને પાણી પીવાનો કુંડ આપણે અવેડો છે ને કહીએ ને પણ હકીકતે એનો સાચો એ શબ્દ શું છે હવાડો એ તો જોયો જ હશે તમે લોકોએ બરાબર કે ઢોરો માટે જે બનાવેલો મોટો કુંડ હોય એને શું કહેવાય જ્યાં બધા ઘણાના ઘરે એટલી બધી પાણીની સગવડ તો પશુઓ જે છે ગાય ભેંસ એમના બળદો એમને લઈ અને જે આપણે અવેડો કહીએ હવાડો તો એ બધા ઢોરોને પાણી પીવા માટે ત્યાં લઈ આવતા હોય છે વેડો એટલે શું તો કે રેતી વાસ તો કે મહોલ્લો આપણે કે ને એટલે આપણે અહીંયા શહેરોમાં સોસાયટી કહીએ પણ વાસ એટલે તો મહોલ્લો થોડોક એટલો વિસ્તાર નેવા તો કે છાપરાના છેડા ઉપરના નળિયા ધાક તો કે શું તો કે બીક ડર ત્યાર પછી જોઈએ પરખાવ તો કે ઓળખાવ પાણીયારી તો કે પાણી ભરનારી સ્ત્રી આનંદ એટલે ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ છે પ્રાચીન નામ મતલબ જૂનું નામ ઉત્તર ગુજરાત એટલે કયો વિસ્તાર આવે તો કે મહેસાણા સાઈડ ઊંઝા સાઈડનો જે વિસ્તાર છે બરાબર આપણે છે ને સિદ્ધપુર પાટણ પણ કહીએ છીએ તો એ જે વિસ્તાર છે આપણો ઉત્તર ગુજરાતનો બધો વિસ્તાર છે તો એ આનંદ તે ઉત્તર ગુજરાતનું પ્રાચીન જે નામ છે ભવાઈ તો કે લોકનાટ્ય નાટકનું ગ્રામ્ય સ્વરૂપ ભોજક તો કે ગવૈયો તરગાળો આપણે જેને ત્રાગાડા કહીએ ને એ તરગાળો નરઘા તો કે તબલા ઘુંવડ તો કે એક વાજિંત્ર બરાબર ભવાઈ જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે વગાડવામાં આવે ને ત્યાર પછી જે છે ભવાઈ ભજવવાની શરૂઆત થાય ચલો બાળકો તમે પણ તમારી પુસ્તકમાં પાઠ ખોલો આપણે જે છે બરાબર આ પાઠ પુસ્તકમાંથી સમજવાના પ્રયત્ન કરીએ એકદમ સરળ રીતે બરાબર લેખક પરિચય આપણે જોયો ત્યારબાદ જોઈએ તો લેખક શું કહે છે તો કે અમે પાદરમાં રમીએ બરાબર અમે બધા બાળકો કે પાદરમાં રમતા હોય આખો દિવસ પાદર શબ્દ સાંભળતાની સાથે જ લેખક શું કહે છે અમને આનંદ થાય છે આનંદ થાય એટલે અમને મજા આવે છે અમારા પગ નાચવા માંડે છે હકીકતે મતલબ પગના નાચવા માંડે મતલબ તો કે અમને જે છે અંદરથી જ અંતરમાંથી જેટલો આનંદ આવે છે પાદર શબ્દ સાંભળતાની સાથે જાણે પાદરની રીત તમને બોલાવતી હોય એવું અમને લાગે છે શું કામે તો કે રમવા માટે બધા બાળકોને પાદરની જે રેતી છે ધૂળ એ બોલાવતી હોય એવું અમને લાગે છે અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ ક્યાં નામે ઓળખીએ તો કે ગોંદરું બરાબર તો એવા નામથી કે અમે ઓળખીએ અમારા માટે ગોંદરું એટલે શું તો કે ચોકલેટ જેવું શું કામ એવું તો કે એને મમડાવવાની મજા આવે મમડાવવું મતલબ અહીંયા આપણે અર્થ લેવાનો તો કે અમે એને પાદરને અમે જે છે વારંવાર યાદ કરીએ છીએ મારા ગામના પાદરે બે વિશાળ એટલે ખૂબ મોટા વડ એટલે વડલાના વૃક્ષો જો વડલાનું વૃક્ષ હોય શું હોય તો કે એની જે વડવાયો હોય બરાબર એ વૃક્ષની વડવાયો પછી એ પણ જમીનમાં જ્યારે જાય છે તો મૂળિયા નાખી જાય છે એમ કરીને વૃક્ષ જે છે એ જો વર્ષો સુધી એમને રહેવા દેવામાં આવે તો ઘણું મોટું ઘેઘૂર વૃક્ષ છે એ બની જાય
છે પોતાની વડવાઈઓ વધારતા જાય છે. સામેના ભાગે ઉભેલી એટલે કે સામે શું છે તો કે પીપળો અને પીપળા, બરાબર. પીપળનું વૃક્ષ છે અને પીપળાનું વૃક્ષ છે, બે અલગ અલગ છે, બરાબર. તો કે એ બંને વૃક્ષો પણ મોટા છે અને બીજી બાજુ શું છે તો કે લીમડા. આ બધા વૃક્ષો કેવા છે તો કે ખૂબ જ એમનો વિકાસ થાય એવા મોટા મોટા, અને મોટા થઈ જાય એટલે જેને કહેવાય કે ખૂબ જ એકદમ સરસ મજાનો એવો જે છે આપણને ઠંડો છાંયો આપતા હોય છે. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. ગોંદરો એટલે શું તો કે પાદર. અમારું જે પાદર છે, બરાબર, તો ત્યાં જે કૂવો આવેલો હોય, ગામ સમક્ષ કૂવો હોય, બધા ગામમાં હોય. તો અત્યારે તો એવું નથી, અત્યારે તો આપણે ઘરે ઘરે શું આવી ગયું, નળ કનેક્શન આવી ગયા અને ઘરે ઘરે પાણી આવે છે ને ક્યાંય ભરવા જવું પડતું નથી. ગામડાઓમાં પણ ક્યાંય ભરવા જવું પડતું નથી, પણ પહેલા શું હતું, કૂવે પાણી ભરવા માટે જવું પડતું, બરાબર. તો લેખક શું કહે છે તો કે આખું ગામ એક કૂવેથી પાણી ભરે, મોટો હવાડો, બરાબર, ઢોરોને પાણી પીવાનો જે કુંડ છે એ હવાડો, મોટો જે છે હવાડો છે, વચ્ચેના અને એ છે, અને બે બળદની જોડી કોસથી પાણી ભરે. કોસ એટલે શું તો કે અત્યારે આપણે જોયું કે સબમર્સિબલ પંપ આવી ગયા, મોટર આવી ગઈ, કે તમે સ્વિચ ચાલુ કરો, બરાબર, એટલે જે છે એ પાણી સીધું કૂવામાંથી જે છે એ આવી જાય બહાર, આપણી જે કુંડી મોટી હોય એમાં. પણ પહેલા શું હતું, કોસ, કોસથી જે છે ને બે બળદો હોય, તો એના દ્વારા જે છે એ પાણી કાઢવામાં આવતું. બે બળદોની જોડી કોસથી હવાડો ભરે, બરાબર, ગોળ ગોળ ફરતા હોય ને બળદોને પણ ઘણી મહેનત થતી એમાં, અને પછી જે છે હવાડો ભરાય. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેડું એ અમારું પાદર. જો અહીંયા શરૂઆતમાં પાદર કેવું છે એની લેખકે જે છે એનું વર્ણન કર્યું છે. વચ્ચે ઈ કે વેડું, વેડું એટલે તો કે રેતી, અને એ અમારા ગામનું પાદર. હવે જોઈએ આગળ શું કહે છે લેખક. ગોંદરેથી આખા ગામના ટાબરિયાનો મેળો છે. અમે ટાબરિયા એટલે શું તો કે નાના નાના છોકરાઓ, કોઈનું છોકરું જો ઘર વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરેની શોધ થાય. કોઈ કુટુંબનું જે છોકરું ક્યાંય ન મળતું હોય તો પેલા ઘરમાં શોધખોળ થાય, વાસ એટલે મોહલ્લામાં, એટલી બે ત્રણ જે શેરીઓ હોય એમાં શોધખોળ થાય, અને જો પછી ન મળે તો ગામના પાદરે જે છે એને શોધવા માટેના ઘરના સભ્યો આવે. છોકરું ક્યાંક વડની વડવાયું કે ઝાડની બખરમાં લપાયેલું હોય તો એ મળી જાય, બરાબર. ક્યાંક મોટી મોટી વડવાઈઓ હોય તો એની પાછળ છુપાઈ ગયું હોય, તો અને ક્યાંક બખો ન હોય, બરાબર, પોલાણ, તો ત્યાં છુપાઈ ગયું હોય, જો મળી જાય તો છોકરાને શોધવામાં જો એની માં છે ને તકલીફ પડે, બરાબર, એટલી બધી જગ્યાએ શોધે અને પછી જો એટલી એની માને તકલીફ પડી હોય તો સ્વાભાવિક છે ને મમ્મી શું થાય, ગુસ્સે થાય ને, તો એ શું કહે તો એ છોકરાનું આવી જ બને. જોઈએ, મારા પેટિયા લડતા તારો કુટુ ઓશલો તારો. મતલબ એ શું છે તો કે લાડમાં દીધેલી એક પ્રકારની ગાળ છે, બરાબર. તો એવા શબ્દો જે છે ને કઈ, અને પછી શું કહે તો કે અડધા દાડાથી, દાડાથી મતલબ દિવસથી, અડધા દિવસથી તને આખા ગામમાં શોધું છું. શોધું છું મતલબ શોધું છું. ઈ કે ક્યારની કે તને આખા ગામમાં શોધું છું, એવું બોલતા બોલતા શું કરે તો કે બે ચાર લાફા ત્યાં ને ત્યાં મારી દે, બરાબર, બે ત્રણ ઝાપટ ત્યાં ને ત્યાં મારી દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહ્યો, ઓઠે મતલબ પાછળ. બીજા છોકરાઓ હોય તો એ ઝાડની પાછળ છુપાઈ જાય, એના બધા ભાઈબંધ મિત્રો હોય, અને પછી એ જોતા હોય. અંદરો અંદર શું કરે હવે છે, પછી ચેવો માર્યો નહીં, બરાબર. તળપદો શબ્દ છે. ચેવો મતલબ તો કે કેવો. શું અર્થ લેવાનો તો કે કેવો, કેવો માર્યો નહીં કે. તો બીજું શું કે તંતારીમાં નથી મારતી, અને પૂછનારો જે છે એ ચૂપ થઈ જાય. બીજો છોકરો શું કહે કે તને પણ તારીમાં મારતી હશે ને કે, ત્યારે જાણ પૂછ્યું હોય એ ચૂપ થઈ જાય. પછી શું કહે છે લેખક તો કે અમારી પહેલી નિશાળ ત્યાં ગોંદરું, કે અમારી આમ જોઈએ તો જે નિશાળમાં ભણવા જવાનું હોય, પણ અમારી પહેલી નિશાળ કઈ સૌથી પહેલા ક્યાં છે કે ગામના ગોંદરે પાદરે. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય ને ગામડામાં લોકો તો સવારનું ઘરનું વાસીદું પાણી અને રોટલા ટીપીને પરિવારી બધા ખેતરે નીકળી જાય. જો ગમે જે સ્ત્રીઓ હોય બધી એ પણ વાસીદું મતલબ કચરા પોતા ને એવું બધું કરી અને પછી રોટલા ટીપી મતલબ કે બધી રસોઈને એવું કરી અને બધા ખેતરે જતા રહે. અમે તો ગણેશજીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી
અને તૂટેલી સ્લેટના કપડા મિલાવતા કંઈક લખે ન લખે અને ગોંદરેજમાં નીકળી પડીએ. જો શું કીધું અમે તો જો પોતાના માટે પાછો શબ્દ શું વાપર્યો તો કે ભણેસીઓ. હકીકતમાં કઈ એટલા તો કે ભણતા નહીં પણ પોતાને એવી રીતે કહે છે કે અમારી પાસે તૂટેલી ચોપડી હોય, અમારે ત્યારે કે દફતર નહોતા, થેલીઓ હોય તૂટેલી, એમાંથી કે અમે અમારી તૂટેલી પાટીને પેન કાઢી અને થોડુંક લખીએ ન લખીએ અમે પછી ગામડે ગોંદરે પાદરે રખડવા જતા રહીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાં કોઈ સાહેબને જો જતા આવતા જોઈ જાય બરોબર. આમ જોઈએ તો શાળાનો સમય હોય 11 વાગ્યાનો, પણ અમારી શાળા જે છે પાદરે રમવાનો સમય 9 વાગ્યાથી ચાલુ થઈ જાય. દૂરથી કોઈ સાહેબને જોઈ જાય અમે તો યુદ્ધ ભૂમિના સૈનિકોની જેમ વળતી વળવાયો કે ખોદેલા ખાડામાં લપાઈ જઈએ. યુદ્ધ ભૂમિમાં જે છે જે લોકો યુદ્ધ કરતા છોકરા લપાઈને જે છે બરોબર યુદ્ધ કરતા હોય ને વાર કરતા હોય બીજા ઉપર, તો કે અમે પણ એવી રીતે છુપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો અમારું આવી જ બને કે શું કામ તો કે અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. જબરીમાં ધાક એટલે મતલબ બીક, ખૂબ જ અમને ડર લાગતો અમારા સાહેબથી, અમારા શિક્ષકોથી, એટલે અમારી કે છુપાવવું પડે. જો અમને રખડતા દેખી જાય તો નિશાળે વારો નીકળી જાય. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય. જો શું કહે છે લેખક તો કે નાગ એટલે આબરૂ કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એના ગોંદરા પરથી જ પરખાઈ જાય છે બરાબર. કે ગામ કેવું છે સૌથી પહેલા શું આવે? ગામનું પાદર આવે. કોઈ પણ ગામમાં પ્રવેશ કરો તો એના ઉપરથી ઓળખાણ થઈ જાય કે ગામ છે કેવું હશે, પરખાઈ જાય મતલબ ઓળખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના જે છે માણસો, ઢોર, કૂતરા, પશુ પંખીઓના પગલા છે જોવા મળે બરાબર. કારણ કે ત્યાં નાના બાળકો હોય, બીજા લોકો આવતા જતા હોય, પશુઓ હોય, પંખીઓ હોય. સારા માઠા પ્રસંગે ગોંદરે શું થાય તો કે આખું ગામ છે ભેગું થાય. સારા માઠો પ્રસંગ, મૃત્યુનો કોઈનો પ્રસંગ હોય બરાબર, સ્મશાન ગૃહે લઈ જવાના હોય, કોઈ સારો એવો પ્રસંગ હોય લગ્નનો, તો બધા લોકો ગામના ગોંદરે ભેગા થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકી અને પાણી આવે એટલે પાણી ભરનારી સ્ત્રીઓ જે છે ઊભી વાતો કરતા થાકે નહીં. અને યુવાનો છે જતા આવતા જાય અને શું કરે તો કે મૂછો મરડતા જાય. ગામનો મેળો એટલે લોકોનો મેળા જે છે બધા લોકો ક્યાં ભેગા થાય તો કે ગોંદરે જ ભેગા થાય. બહાર ગામથી ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી, ત્યાં તો જવું જ પડે આપણે, કારણ કે ત્યાંથી જ બધા રસ્તા છે એકબીજા ગામ સુધી નીકળતા હોય. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. જો લેખકે શું કીધું? જીવતો જાગતો ચોપડો કીધો છે. કોણ આવે છે, કોણ જાય છે બરાબર. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી શકે નહીં, કારણ કે ગોંદરે થઈને જ પ્રવેશ કરીને જ આપણે જે છે ગામમાં આવીએ. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય અને ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય અને પછી જે છે છેલ્લો વિસામો આવે સ્મશાન બરાબર. આપણે જે વાત કરી હતી ને આગળ હમણાં, આનંદ એટલે કે ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ છે આનંદ. તો ત્યાં જે છે એટલે એ શું તો કે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ જે છે મગરવાડા ગામ, લેખકે પોતાના ગામને આ રીતે ટૂંકમાં કહે છે કે અમારું જે મગરવાડા ગામ છે એ ભોજકોનું કેન્દ્ર ગણાય. ભોજક એટલે ભવાયા લોકો જે છે બરાબર, એનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. શ્રી ગણેશ કરવા મતલબ શરૂઆત કરવી. ક્યારથી? આસો સુદ પાંચમ. ચોમાસામાં બંધ હોય પછી પાછું ચોમાસું પૂરું થાય એટલે ચાલુ થાય. એ સિવાય ભવાઈ એટલે કે ભજવી ના શકાય એવો પણ લખ્યો કાયદો બરાબર. તો એવો કાયદો હતો કે એ સિવાય કે આ ગામમાં બધા ભજવવાની, પછી એ પહેલા કે ભજવવાની કે કોણ લખ એટલે એવું કંઈ લખેલું નહોતું, પણ એક પ્રકારનો એવો કાયદો. ગોંદરે આવેલી પીપળના થડ પાસે પડદા બંધાય. પછી શું થાય તો કે નરઘા વાગે. નરઘા એટલે તબલા વાગે અને ઘૂંઘટ ફૂંકાય. ઘૂંઘટ એટલે વાચિંત્ર એ ફૂંકાય અને શરૂ થાય તાતા થઈ તું બરાબર. જે નાટક ભજવતા હોય એ લોકો એની શરૂઆત કરે. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારીએ, ચડીઓમાં રેત ભરીએ, મારામારી કરતા આગળ બેસવા માટે મથતા હોઈએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. અમે કે પાછા ઝઘડીએ ખરા, વળી પાછા બધા ભેગા પણ બેસીએ અને આજે ભવાઈ ભજવાતી હોય એ જોવાની પણ મજા આવે. આખું ગામ અને આજુબાજુના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટી પડે. કે આખું ગામ તો આવે જ, પણ આજુબાજુના જે લોકો છે બરાબર, ગામના લોકો, તો એ લોકોને ખબર પડતી હોય વાયા તો એ પણ આ ભવાઈ જોવા માટે
એ છે ગામના અમારા ગામના પાદરે એ પહોંચી જાય. બરાબર. ચલો બાળ મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનો પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. જય શ્રી કૃષ્ણ. આવજો.